નમસ્કાર, હું પ્રવીણભાઈ કોળી. સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા. એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી. 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે. તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે. તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે. તો પાર્ટીની પણ કાંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે. અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે. જય ગરવી ગુજરાત. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.